કરાવી દેવાનો બરોબર બાકી આક્ષેપ ન કરો નકર પછી હું નોટિસ ભજવીશ ને ખોટા આક્ષેપની તો બહુ ખરાબ થશે ગેરશબ્દ નથી કાઢ્યો તમારા સાહેબે શું કીધું સાહેબ તમે શું પણ તમે મને તમે એમને શું કીધું તમે કીધું તમે એમ કહી શકે તમે બેન આખી નો કાઢો હા તે આખું નહીં કાઢવાનું માપી લો તમે આખું કાઢવાનું એમ મારું નામ આવે છે રમુભાઈ જાડેજા, વાયુ તાલુકા પંચાયતનો સભ્ય। આજે નાની બહેરમાં એક બેન બધી બહેનો ખેતરમાં હતી અને એબીજી કંપનીવાળા ગયા, એબીજી અત્યારે નિરમા નોકો બહેનોને ગાર ગંધ કરીને હિન્દીમાં બોલાવે એને કે બેન સામે બોલે બેનને લાકડીએ માર્યો, હાથમાં વાગ્યો છે, છાતીમાં વાગ્યો છે, પાછળમાં છે, બેન બેહોશ થઈ ગયા। પછી બેનને દવાખાને લઈ ગયા, પહેલાં લઈ ગયા નલિયાથી પછી લઈ ગયા જીકે જનરલ હોસ્પિટલમાં। તેમાં એટલી બહેનોને ગંદી ગંદી ગાળો આપી। એક શેખાવત સાહેબ હતા, એક ગોલ સાહેબ હતા અને એક સરદારજી હતા, 3 જણા બેનનું કહેવો છે 3 જણા હતા। એના પછી એ દાખલ કર્યા અને તરત પોલીસ પછી ગામવાળાને માર્યા, પછી ગામવાળાને પોલીસે બોલાવી, એ બીજી કંપની પોલીસ આવી એટલે 3-4 છોકરાને લઈ ગઈ, છોકરાને ડાંગર સાહેબ માર્યા। ડાંગર સાહેબ મને એવું લાગે છે કે બધા લોકલની સુપારી લઈને આવ્યો છે કે જેમ બને એમ મારવાના, જેમ બને એમ ગારો બોલાવાના કે મુસ્લિમ વસ્તી છે તો શું ત્રાસ દેવા માંગે છે કે મુસલમાનને શું પાકિસ્તાન ભગાવવા માંગે છે તો શું ડાંગર સાહેબ પોતાનું રાજ એક તરફ હર્ષ સંઘવી સાહેબ કહે છે કે ચમરબદી નહીં મૂકવું, તો આ ચમરબદી કોણ છે? આ કંપની 30 કિલોમીટરની અંદર કોઈને આવવા દેતી નથી। તો જ્યારે અમે બધાએ લોકલે જમીન આપી હતી, શું કામ આપી હતી કે ઉદ્યોગ આવે આપણને રોજીરોટી મળે, એનો મતલબ નથી કે તું મજા આવે એમ કરો। અત્યારે કોઈનો પાણીનો ટેન્કર નહીં, ટ્રેક્ટર નહીં, મજૂર નહીં, સિક્યોરિટી નહીં, XYZ કોઈને પણ લોકલ 30 કિલોમીટર અંદર રાખતી નથી કંપની, આ નિરમા કંપની। અને કહો તરત કંઈ બી હોય તો તારી પોલીસને ફોન કરે એટલે તરત સાહેબ આવી જાય, નહીં પૂછે, જે નામ હોય 151 કરે, મારો ડાઉન થઈ જાય, કોઈને મારામારીની ફરિયાદ કરી નાખે એટલે મારા ઉપર ટ્રાય કરે છે અને મારો ગુનો દાખલ કરશે 100%। વચમાં મને એક જણે કીધું કે તારા પર ગુનો દારૂ દેશી દારૂ ધંધો તને કેસ કરશે। મેં કે દેશીનું કરે નથી, ઇંગ્લિશનું કરી નાખ કે ચોરીનું કરી નાખ, જે એને દાખલ મારા ઉપર ગુનો દાખલ કરાવે એને છૂટ। ન્યાયાલય એના ઘરની નથી ને, આપણે ન્યાયાલય પર ભરોસો છે। આ એના સિવાય બીજી ગૌચર, નાની બેનની ગૌચર એને દબાઈ બેઠો છે। તળાવ બાઈવાળી તળાવ કહેવાય, નાની બેનમાં બાઈવાળી તળાવ જો રાજસ્થાનનો તળાવ છે એ કંપનીને મળેલું છે, ગૌચરને મળેલી છે, નકર ગૌચરની દેવાની સત્તા કલેક્ટરને નથી, સરકારનો ઓફિસ કે અમે રાજાશ્રીમાં જમીન આપી ગૌચરના પૈસા નથી લીધા, અમે ગૌચર અમે કરી છે, એને મળી આજ આ કંપની એ બી દબાણ કરી બેઠી છે, કોઈને રોજગારી નથી આપતી, કોઈનું ટેન્કર નહીં, ગાડી નહીં, મજૂર નહીં, સિક્યોરિટી નહીં, XYZ 30 કિલોમીટર અંદર આજુબાજુ કોઈને આવવા દે નથી। જે આગળ આવ્યો એના પર કેસ કરવાનો, મોડો ડાઉન કરી નાખવાનો અને મૂકી દેવાનો। આજે એક કુલી ઉપર કાલે એક કુલી પર કેસ થયો, ગોવિંદ જાકબ કુલી પીધેલો હતો, વેચવાળાનો કેસ નહીં, પીધેલા પર કેસ કર્યો। બીજો આજે બીજા કુલી પર કેસ કર્યો, નવીન ઉમર કુલી, એ પીધેલો હતો। તો ડાંગર સાહેબ તું પીધેલા પર કેસ કરતા પહેલા વેચવાળા પર કેસ કર। તારી બાજુમાં હું તને કહું કે કઈ જગ્યા છે, એક અલ્ટ્રાટેક કંપનીને ગેટ પર ઇંગ્લિશ દારૂ વેચાય છે, અલ્ટ્રાટેક કંપનીની બાજુમાં તલાવમાં દેશી વેચાય છે, ભોવામાં ભઠ્ઠી છે, બાપા દયાળુ 3માં ઇંગ્લિશ દારૂ વેચાય છે। હજી બીજે 10 જગ્યાએ બતાડું, જો સાહેબ મારા સભાએ બેસે તો 10 જગ્યાએ બતાડું, 10 લાખનો હપ્તો છે। કોણ હર્ષ સંઘવી ખાય છે, કચ્છનો SP ખાય છે કે ડાંગર ખાય છે કે હજી કોણ ખાય છે? ખોટી વાત મને કહે કાલે હું એને બધા 24 કલાકમાં 10 કેસ કરીને બતાડું કે આ જગ્યા છે, કેમ કોઈ પૂછતું નથી? એક તરફ હર્ષ સંઘવી સાહેબ કહે છે કે ચમરબંધીને નહીં મૂકશું, તો આવા બધા મૂક્યા છે। આ ડાંગર સાહેબ 100% માનસિક છે, એને બોલવાની ભાન નથી કે ભાઈ બેન દીકરી પાસે કેમ બોલે, કોઈ માણસ એના સામે શું બોલે, જે મનમાં આવે બોલે છે। હણી નાખી એટલે શું? હણીનો શબ્દ એને ખબર છે, હણી નાખીશ કેમ બા મુસ્લિમ છે એટલે મુસ્લિમ આને ભગાવો પાકિસ્તાન, તમને નથી? આ ભારતના નાગરિક છે, પૂરી પ્રજા છે, એને ન્યાય દેજો, એને 151 થાય તો 2 પાર્ટી બતાવો જોઈએ। અત્યારે મારા બતાવે તો સામે થવું જોઈએ, 2 એક પર ન થાય, એક બાજુ ન હાલે, બેને સરખો ન્યાય આપવો જોઈએ। અને આ પોલીસ છે ને, પોલીસ એ પ્રજાના રક્ષક માટે છે, આ કોઈ ઉદ્યોગની સિક્યોરિટી નથી। તો ઉદ્યોગ કોઈ ગામમાં ખૂન થઈ જાય તો પોલીસ 12 કલાક સુધી નહીં આવે, અને કંપનીવાળો ઉદ્યોગપતિ 1 સેકન્ડ ફોન કરે તો આખો ડિવિઝન આવી જાય છે। તો SP સાહેબ જરાક વિચારો અને પબ્લિકને ન્યાય આપો। અને હર્ષ સંઘવી સાહેબને કહું છું
કે પબ્લિકને ન્યાય આપો, કાલે ચૂંટણી આવશે, તમને ભાજપ વાળાને ઘર ભેગા કરશે ને કરશે.